સહજાનંદ સ્વામી મહારાજની જય. દાન આપવું એ ઈશ્વરીય ગુણ છે. ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. તમારું કરેલું દાન છે તેનું પુણ્ય તમારા જ ખાતામાં આવશે. કદાચ તમે નહીં ઓળખતી વ્યક્તિને પણ દાન કરશો તો એ તમારા જ ખાતામાં આવશે. શા માટે? તો ગમે ત્યાંથી તમે પૈસા બેંકમાં નાખો તો જે વ્યક્તિનું તમે એકાઉન્ટ લીધું હોય તેના જ ખાતામાં પૈસા જમા થાય. તેવી જ રીતે તમારું કરેલું દાનનું પુણ્ય તમારા જ ખાતામાં આવશે. પુણ્ય કમાવવું એ બહુ જરૂરી છે. શા માટે? તો કે જ્યારે સંસાર છોડીને પરલોકમાં જાશું ત્યારે આપણી સાથે પુણ્ય સિવાય કઈ વસ્તુ નહીં આવે. માટે પુણ્યની કમાણી કરવી બહુ જરૂરી છે. એટલા માટે ધનની પવિત્રતા માટે અને જીવની સદગતિ માટે દાન કરવું આવશ્યક છે. કરેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી. કે જે કૂવો હોય તે કૂવામાંથી બધા જ પાણી પીતા હોય તો તે કૂવો ક્યારેય ખાલી ન થાય. તેવી જ રીતે જે વ્યક્તિ પાસે સદલક્ષ્મી ભગવાને આપી હોય તો તે સદલક્ષ્મીને ભગવાનના કાર્યમાં કે દાન પુણ્યમાં વાપરે તો તેના પ્રભુ ક્યારેય ધનના ભંડારો ખાલી થવા દેતા નથી. તેમાં પણ જે મંદિર માટે ભૂમિદાન કરે ને તેનું તો બહુ મોટો ફળ છે. કે જે ભૂમિદાન મંદિર માટે જે ભૂમિદાન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તથા પૂર્વની 5 પેઢી, પછીની 5 પેઢી અને પોતે એમ 11 પેઢીનો ઉદ્ધાર થાય છે. એવું સત્સંગી જીવન પ્રકરણ 5માં શ્રીજી મહારાજે સ્વયં મંદિર માટેનો મહિમા કયો છે. અને મંદિર બંધાવવા માટેની સેવા કરનાર ઉપર તો મહારાજ બહુ રાજી થાય છે. અને એવું પણ કહ્યું છે કે મંદિર બંધાવી આપનારને ત્રિલોકીનું રાજ્ય મળે, દેવની પ્રતિષ્ઠા કરાવી આપે તેને ચક્રવર્તીનું રાજ્ય મળે, અને પૂજા આદિ કરનારને બ્રહ્મલોક મળે. એમ આ ચારેય કરનાર જે હોય તેને ભગવાન સમાન સુખ મળે છે. એવું બહુ મોટો મહિમા સત્સંગી જીવનમાં કયો છે. તથા મહારાજે ગઢડા મધ્યના 27ના વચનામૃતમાં પણ કહ્યું છે કે ઉપાસના માટે ત્યાગનો પક્ષ મોળો પાડીને પણ મંદિર કરાવી અને ભક્તિની પ્રવૃત્તિ કરાવી છે. મંદિરનો બહુ મોટો મહિમા છે કે ઘરે ભજન કરીએ તેના કરતાં પણ પવિત્ર તીર્થમાં જઈને ભજન કરીએ તો 1000 ગણું ફળ મળે. તેમ મંદિરમાં ભગવાન સમક્ષ ભજન કરીએ તો 1,00,000 ગણું ફળ મળે. એવો મોટો મંદિરનો મહિમા છે. મંદિર એ સંસ્કારના ધામ છે. બાળકથી માંડીને વડીલો સુધીને ત્યાં આવીને બેસે છે. એટલા માટે બાળકો માટે સંસ્કારનું કેન્દ્ર કહેવાય મંદિર, યુવાનો માટે દીવાદાની સમાન કહેવાય મંદિર, અને વૃદ્ધો માટે વિસામણના વડલા જેવું છે આ મંદિર. મંદિર એ વિશ્વાસનું કેન્દ્ર છે. મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે. મંદિર એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને સંસ્કૃતિનો પાયો હોય તો એ મંદિર છે. આ દેશની સંસ્કૃતિ જો ટકી હોય ને તો તેનું કારણ માત્ર ને માત્ર આ મંદિર અને સંતો છે. એટલો મોટો મંદિરનો મહિમા છે કે જ્યારે મનની ધારાઓ વિકેન્દ્રીયકરણને પામે, વિષય વાસના જગતની આસક્તિમાં જ્યારે પ્રવાહિત બને ને ત્યારે એને એક પરમાત્માનું કેન્દ્ર આપવું હોય ને તો એકમાત્ર એ મંદિર છે. ઉપાસના અને ભક્તિનો યાવત ચંદ્ર દિવાકરનો માર્ગ એટલે ભગવાનનું મંદિર. સ્વયં શ્રીજી મહારાજે મંદિરમાં સેવા કરવાની પ્રેરણા કરી છે. તનથી તો ક્યારેક ધનથી. જ્યારે વડતાલનું મંદિર બંધાતું ત્યારે મહારાજ બધાને પ્રેરણા કરતા કે ભક્તો તમે ધનથી સેવા કરજો. ત્યારે ઘણાને સંકલ્પ થતો કે આ લક્ષ્મીપતિ ભગવાન સ્વયં નારાયણ છે તો પણ આપણી પાસે ધનની માગણી કરે છે. ત્યારે એક દિવસ મહારાજે સભા કરી અને એ સભાની અંદર મહારાજે બધાને વાત કરી કે અમે તમારી પાસે આ ગારાના તગારા ઉપડાવીએ છીએ, ક્યારેક અમે તમારી પાસે ધનની માગણી કરીએ છીએ. એવું બધું કરીએ એટલે ઘણાના મનમાં સંકલ્પ થાય છે કે આ લક્ષ્મીપતિ ભગવાન અમારી પાસે ધનની માગણી કરે છે. પણ અમારા માટે એ કામ કરવું કઈ અઘરું નથી. કે પૂર્વે અવતારો થયા એમાં સોનાના મેરુ બનાવ્યા તો અમારા માટે સોનાનું મંદિર બંધાવવું એ કઈ અઘરી વાત નથી. એમ કરીને મહારાજે ત્યાં ચપટી ગાડીને ત્યાં સભામાં બેઠેલા હરિભક્તોને જેને સંકલ્પ થતા હતા ને તેને મંદિરના મધ્ય ભાગની અંદર સોનાનું સરસ મજાનું મંદિર દેખાણ. એવી રીતે મહારાજે
પોતાની સામર્થ્ય બતાવી કે પુરુષોત્તમ નારાયણ માટે કોઈ મોટી વાત નથી કે જે ધારે તે કરી શકે, પણ આપણને સેવા કરવા માટે મહારાજે આ બધું કર્યું છે. પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણે ખાલી આજ્ઞા જ નથી કરી, પણ પોતે સ્વયં જાતે પણ સેવા કરતા. સોનાનું માથે મંડિલ બાંધ્યું હોય તો પણ મહારાજ તેની ઉપર ઈટું ઉપાડીને લાવતા. માધવદાસ સ્વામીએ પોતાના ગ્રંથમાં તેની માટેની યાદી પણ લખી છે કે દાડી આવે દેવા ઈટો ને માનન જણવે કાઈ, દાસ માધવ કહે સર્વરી તે શામળિયો સુખદાઈ. કે વડતાલનું જ્યારે મંદિર બંધાતું ને ત્યારે મહારાજ વડતાલ રોકાતા ને ત્યારે દરરોજ મંદિરમાં મહારાજ ઈટો દેવા માટે આવતા અને સ્વયં પોતે સેવા કરતા. એમ મહારાજે ઉપાસના માર્ગની પુષ્ટિ માટે ભગવાને પોતે સ્વયં દાખલો કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં પણ ગાયું છે કે ઠાકોર મંદિર કરવા કાજે, લીધી ઈટ માથે મહારાજે, દ્રગે દીઠા છે પથ્થર કેલ મૃતે કા માથે, લઈ ચાલે સખા સાથે, દ્રગે દીઠા છે એમ હરી મંદિર કરાવી, માહી મૂર્તિઓ પધરાવી, દ્રગે દીઠા છે. કે શ્રીજી મહારાજે પોતે પોતાના મસ્તક ઉપર ઈટો લઈને આવે ને બધા ભક્તો પણ સાથે સાથે સેવા કરતા. પણ દરેક ભક્તો અને સંતોના હૃદયમાં એક જ ભાવ કે એવું સરસ મજાનું મંદિર બનાવીએ કે સ્વયં પુરુષોત્તમ નારાયણને અક્ષરધામનું તખત છોડીને એમ થાય કે મારે આ મંદિરની અંદર નિવાસ કરવો છે. એવી ભાવનાથી દરેક ભક્તો મંદિરની બાંધકામની સેવા કરતા. કે એક મનમાં ભાવ કે પ્રભુને રહેવાનો મન થાય એવો મંદિર બનાવું સારું, અક્ષર કહેવાનો મન થાય એવું મંદિર બનાવું સારું, હૃદય જરોખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું, આત્મના અંજવાળે અંતરના અંધારા હટાવું, પ્રભુને રહેવાનું મન થાય એવું મંદિર બનાવું સારું. કે દરેકના ભક્તોના અને સંતોના હૃદયમાં એક જ ભાવ કે એવું સરસ મજાનું મંદિર બનાવીએ કે મહારાજ આપણી ઉપર રાજી થાય ને કાયમને માટે આ મંદિરની અંદર નિવાસ કરીને રહે, એવા અંતરના ભાવથી મંદિરનું કામ કરતા. કે મંદિરની પ્રતિષ્ઠા થાય અને પછી લોકોના કલ્યાણ શરૂ થાય એમ નહીં, મંદિરનું ખાતમુહૂર્ત થાય ને પેલી ઈટ મુકાય ને ત્યારથી જ કલ્યાણના સદાવ્રતો શરૂ થઈ જાય છે. કે જે જીવોના સંબંધ આ મંદિરની સેવામાં થાય ને તે બધાનું કલ્યાણ થાય. અને પછી મૂર્તિ પ્રતિષ્ઠા થાય ને પછી તો મંદિર શાશ્વત બની જાય. એ ખાતમુહૂર્તથી લઈને શાશ્વત કાળ સુધી આ મંદિરના દ્વારા અનેક જીવાત્માઓના કલ્યાણ થાય છે. મંદિરમાં કોઈ સેવા કરે તે બધાનું રૂડું થાય. પછી ભલે ને તે પેટ માટે કરે તો પણ સેવા કરનારના જીવનું રૂડું થાય કે ભગવાન તેના ઠેઠનું કરી દે. કે એક બરવાળા ગામમાં એક ડોશીમાં હતા. પોતે મંદિરને ગાર કરતા, પણ 3 આના મજૂરી લઈ અને ગાર કરતા. પોતે સરસ મજાની ગાર કરી આપે એમ રોજ મંદિરમાં ગાર કરે અને 3 આના મજૂરી લઈ. જ્યારે ડોશીમાનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વયં ભગવાન તેડવા માટે આવ્યા કે હાલો ડોશીમાં અમે તમને ધામમાં તેડવા માટે આવ્યા. ત્યારે ડોશીમાં કહે કે મેં એવી તો કાંઈ તમારું ભજન કે સેવા કરી નથી તો મને શા માટે તેડવા એમ. ત્યારે ભગવાને કહ્યું કે તમે અમારા મંદિરની અંદર તમે રોજ ગાર કરતા એટલા માટે અમે તમને તેડવા માટે આવ્યા. ત્યારે ડોશીમાએ કીધું પણ મહારાજ હું તો 3 આના લઈ અને ગાર કરતી, એમનેમ થોડી કઈ સેવા કરતી. ત્યારે મહારાજ કે 3 આના હું 6 આના લઈને શા માટે તમે ગાર ન કરો? એમ કદાચ પેટ માટે પણ સેવા કરે ને તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એના
ઠેઠનું કરી દે એવો મંદિરમાં સેવા કરવાનો મહિમા છે. કે આ લોકની અંદર જો ભગવાન માટે કોઈ ઈંટોનું મંદિર બંધાવે ને તો મહારાજ અક્ષરધામની અંદર એમના માટે સોનાના મહેલ બંધાવે. કે નાવડા ગામના હીરા શેઠ હતા. એ ગામમાં એક સ્ત્રી ભક્ત હતા કે જ્યારે સંતો આવે ને ત્યારે સંતો માટે પાણી ભરી આવવાની સેવા કરતા. એક દિવસ મહારાજની કૃપાથી તેને સમાધિ થઈ. સમાધિની અંદર અક્ષરધામમાં દિવ્ય દર્શન થયા. ત્યારે એ દર્શન થયા અને ત્યારે સારે અક્ષરધામના દર્શન કર્યા અને બહાર જે આવ્યા ત્યાં સોનાનો સરસ મજાનો મહેલ બંધાતો તો એવું જોયું. ત્યારે તે સ્ત્રી ભક્તએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આ મહેલ કોના માટે બંધાય છે? ત્યારે મહારાજે કીધું કે તમારા ગામની અંદર હીરા શેઠ છે ને એ અમારા માટે ઈંટોનું મંદિર બનાવે છે, એટલા માટે અમે એના માટે સોનાનો મહેલ બંધાવીએ છીએ. તો મહારાજ આ મહેલનું કામ ક્યારે પૂરું થશે? ત્યારે મહારાજે કહ્યું કે આજથી 6 મહિને આ મહેલનું કામ પૂરું થઈ જશે. એમ મહારાજે કીધું ને પાછા સ્ત્રી ભક્ત જ્યારે દેહમાં આવ્યા ત્યારે આવીને એને હીરા શેઠને વાત કરી કે હીરા શેઠ કે આજે મને દિવ્ય અક્ષરધામમાં દર્શન થયા અને ત્યાં અક્ષરધામની અંદર મહારાજે મને સોનાનો મહેલ બતાવ્યો અને કીધું કે આ મહેલ અમે હીરા શેઠ માથે બંધાવીએ છીએ. ત્યારે હીરા શેઠે કીધું કે મહારાજે બીજું કઈ કીધું? ત્યારે કીધું કે હા, એમ કહ્યું કે 6 મહિના પછી આ મહેલનું કામ પૂર્ણ થશે. એટલે હીરા શેઠ એટલી વાતમાં બધું સમજી ગયા કે મને 6 મહિના પછી મહારાજ ધામમાં તેડવા માટે આવશે. એટલે હીરા શેઠે એના દીકરા ઝીણાભાઈને બોલાવ્યા અને કીધું કે દીકરા, આજની તારીખ અને સમય લખી લે અને આજથી જ્યારે 6 મહિના પૂરા થાય ને ત્યારે મને તું કહેજે. એમ એના દીકરા ઝીણાભાઈએ તારીખ વાર સમય બધું લખી લીધું અને પછી ધંધા હતો એટલે કામ પ્રસંગે પોતે બાપ દીકરો ધંધુકા ગામે ગયેલા. ત્યારે અચાનક હીરા શેઠને તાવ ચડ્યો. ત્યારે હીરા શેઠે ઝીણાભાઈને કીધું કે દીકરા, મેં તને તારીખ લખાવી હતી એ જોઈ લે ને, એમાં હવે કેટલો સમય બાકી છે? ત્યારે ઝીણાભાઈએ જ્યારે ડાયરી ખોલી અને સમય જોયો ત્યારે કીધું કે પિતાશ્રી, હવે 6 મહિના પૂર્ણ થવામાં 3 દિવસની વાર છે. ત્યારે હીરા શેઠે કીધું કે બસ હવે મહારાજ મને તેડવા માટે આવશે એટલે ચાલ આપણે ઘરે જતા રહીએ નાવડા. ત્યારે ચોમાસાનો સમય હતો, બહુ ગારો અને બધું હતું. ત્યારે પાડા ભાડે કરી અને નાવડા ગામની અંદર હીરા શેઠ આવ્યા પોતાના દીકરા ઝીણાભાઈને લઈ અને 3 દિવસ પૂર્ણ થયા ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ મહારાજ પોતે વિમાન લઈ અને હીરા શેઠને તેડવા માટે આવ્યા. જુનાગઢ મંદિરની બાજુમાં એક 10-12 વર્ષનો એક છોકરો રહેતો હતો. એક દિવસ જ્યારે મંદિરનું કામ ચાલતું હતું ચૂનાનું, ત્યારે બપોરનો સમય થયો એટલે બધા મજૂરો જમવા માટે જતા રહ્યા અને એક કારીગર કામ કરતા હતા. ત્યારે 10-12 વર્ષના દીકરાને એમ થયું કે લાઈને હું પણ ચૂનાના તગારા ઉપાડાવું જાઉં અને સેવા કરું. પણ વળતો એને વિચાર આવ્યો કે મારા પગમાં તો રાફીનો રોગ છે અને જો હું ચૂનામાં જઈશ ને ચૂનો તો ગરમ હોય તો મારો પગ પાકશે, તો મારે કેમ કરવું? ત્યારે ફરીને વળતો વિચાર એવો કર્યો કે ના, આ તો કર્મ તો હું ભોગવું જ છું, પણ લાઈને થોડીક ઘણી સેવા કરી લઉં. એમ કરીને દોટ મૂકી અને સીધું ચંપલાવ્યું ચૂનામાં અને જઈને તગારાને ભરી અને કારીગર જે કામ કરતા હતા એને આપવા માંડ્યો. અને એમ કરતા 1 કલાક જેટલો સમય થયો. ચૂનામાં પગ ગયો એટલે પેલા તો ચીસ નીકળી ગઈ, પણ તો પણ બળ રાખી અને પોતે અંદર ઝંપલાવ્યું અને પોતેને દુખાવો થાય એટલે ચિસ્કારા બોલાવતો જાય ને કામ કરતો જાય. ત્યારે એવી રીતે કામ કરતો હતો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી દૂર બેઠા બેઠા બધું જોતા હતા. આવીને સ્વામીએ કહ્યું કે દીકરા, બહાર વયા કે તને આ રાફીનો રોગ છે અને તું ચૂનામાં શા માટે સેવા કરે? ત્યારે કહ્યું કે સ્વામી, હું કર્મ તો ભોગવું છું, પણ મને એમ થયું કે લાઈને સેવાની તક મળી છે તો થોડી સેવા કરી લઉં, એટલા માટે હું સેવા કરું છું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે દીકરા, તારી ઘરે ભેંસ છે? ત્યારે કીધું કે હા સ્વામી, મારી ઘરે 2 ભેંસો છે. ત્યારે સ્વામીએ કીધું કે તો દીકરા, તારી ઘરે 2 ભેંસો છે ને તો છાણના પાટા બનાવી અને તારી પગે લગાવજે એટલે તને રાફીનો રોગ મટી જશે. એમ સ્વામીએ કહ્યું એટલે દીકરાને સ્વામીના વચનમાં વિશ્વાસ કહીને વિશ્વાસે વહાણ તરી જાય.
કે જે કામ દવાથી ન થાય તે કામ દુઆથી થાય. એટલે સ્વામીના વચનમાં વિશ્વાસ એટલે ઘરે આવીને દીકરા એની માને કહ્યું કે માં મારે પગે છાણ લગાવવું છે. ત્યારે એની માતાએ કીધું કે દીકરા તારા પગે રાફીનો રોગ છે, તને છાણ ગરમ પડે, એ ન લગાવાય. ત્યારે દીકરો કહે કે નહીં, મને સ્વામીએ કીધું છે એટલે મારે લગાવવું જ છે. એમ હઠ લીધી અને પછી દીકરાએ સ્વામીના કહેવા પ્રમાણે 3 દિવસ સુધી છાણના પાટા બાંધી અને પગે લગાવ્યા. ને જ્યારે ચોથા દિવસે એ પાટો ખોલ્યો ત્યારે જેવા રાફીનો રોગ હતો તે સંપૂર્ણ જતો રહ્યો અને તેના પગ આખા જાણે કોઈ રોગ જ નહોતો એવા થઈ ગયા. ત્યારે એ દીકરો દોડતો દોડતો રાજી થકો સ્વામીની પાસે આવ્યો કે સ્વામી તમારા આશીર્વાદથી મને આજે રાફીનો રોગ મટી ગયો. ત્યારે એ સમયે ગોપાળાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની બાજુમાં બેઠા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ દીકરાને કયા કર્મને લઈને રાફીનો રોગ હતો? ત્યારે ગોપાળાનંદ સ્વામી એના દીકરાના કપાળ સામે જોઈને કીધું કે આ દીકરાને 3 જન્મ સુધી રાફીનો રોગ થવાનો હતો. શા માટે? તો કે આ દીકરો જ્યારે આગલા જન્મની અંદર નાનો બાળક હતો ત્યારે એની પાસે ગલુડિયું હતું. એ ગલુડિયું એને બહુ વાલું હતું એટલે એ ગલુડિયાની સાથે હંમેશા રમતો. એક દિવસ એ ગલુડિયાને ગળે દોરી બાંધી અને લઈ જતો હતો. ત્યારે ગલુડિયું અચાનક તરશું થયું. ત્યારે ગલુડિયાના ગળે દોરી બાંધેલી હતી એટલે ગલુડિયાને કૂવામાં ઊંધું લટકાવ્યું અને પાણીમાં બોલ્યો અને કીધું કે લે પાણી પી. એમ કરીને જોશથી પાણીમાં ઓલું કર્યું એટલે ગલુડિયું વધારે પાણી પી ગયું અને ત્યાં ને ત્યાં ગલુડિયું મૃત્યુ પામ્યું. ઈ કર્મના લઈ અને આ દીકરાને 3 જન્મ આવો રાફીનો રોગ રહેવાનો તો જીવંત પર્યંત. પણ ગુણાતીતાનંદ સ્વામી આજ કેવળ અને કેવળ તમારી કૃપાથી આ દીકરાના 3 જન્મ મટી ગયા અને આ જન્મની અંદર પણ તેને રાફીનો રોગ મટી ગયો. એવો મોટો મંદિરની સેવા કરનારનો મહિમા છે કે જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલી ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે, બીજા કોટી કોટી કરે દાન રે, નાવે જીવ ઉધાર્યા સમાન રે, જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખી થાય રે. કે જે મંદિરની નિષ્કામ ભાવે મમત્વ રાખીને સેવા કરે એને જન્મ મરણનું દુઃખ જાય, આ લોકમાં અને પરલોકમાં પરમ સુખની પ્રાપ્તિ થાય એવી સેવાનો મોટો મહિમા છે. કે ગઢપુરનું જ્યારે ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું ત્યારે મહારાજે પણ એમ કહ્યું કે આ પાયાની અંદર જે કોઈ પાણો નાખશે એક શેરનો તેને અંતકાળે તેડવા માટે આવશું એવું મહારાજે કીધું ને. ત્યારે સભાની અંદર એક જમાદાર બેઠા હતા. એને પણ સંકલ્પ થયો કે હું બીજી તો કઈ સેવા કરી શકતો નથી, પણ આ મંદિર બંધાય છે ગોપીનાથજી મહારાજનું તો લાઈને હું પણ ઘેલા કાંઠેથી એક મણનો પથ્થર લઈ આવું ને પાયામાં નાખું. એમ સંકલ્પ કરી અને ઘેલા કાંઠેથી એક મણનો પથ્થર લઈ આવ્યા ને પાયામાં નાખ્યો. મહારાજને કીધું કે જો સ્વામિનારાયણ ભગવાન, હું આ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં પથ્થર નાખું છું. અને જ્યારે એ જમાદારનો અંધકાળ આવ્યો ને ત્યારે એ પથ્થર નાખ્યો તો એ પુણ્યના પ્રતાપે કરીને સ્વયં ભગવાન તેડવા માટે આવ્યા. એમ ભાવે અભાવે જો મંદિરની સેવા કરીએ તો પણ જીવનું રૂડું થાય. કે આટકોટ ગામના એક ભરવાડ હતા, એ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવ્યા ને એને મહારાજના મંદિરનો દરવાજો જોયો ને એને એમ સંકલ્પ થયો કે આવો દરવાજો તો મેં ક્યારેય જોયો નથી. એમ ભાવે કરી અને મહિમા લીધો તો એનો અંતકાળ આવ્યો ને ત્યારે એને પણ મહારાજ તેડવા માટે આવ્યા. એમ મંદિરનું મમત્વ રાખીને જો સેવા કરીએ તો પણ એનો બહુ મોટો ફળ થાય અને મહારાજનો રાજીપો પણ મળે. કે ટીંબા ગામના એક વીરાભાઈ હતા, એ ભગવાનના ભક્ત. એક વખત સમઢિયાળા ગામે વ્રજાનંદ સ્વામી આવેલા, તેના દર્શન કરવા માટે વીરાભાઈ આવ્યા.
ત્યારે સ્વામીએ સમઢિયાળા ગામની અંદર મંદિર બંધાવ્યું હતું. ત્યારે વીરાભાઈએ દર્શન કરી પગે લાગીને સ્વામીને કીધું કે સ્વામી તમે તો સરસ મજાનું મંદિર બંધાવ્યું, મંદિરનું કામ પૂર્ણ પણ થઈ ગયું. ત્યારે સ્વામીએ કીધું કે હા ભગત, મંદિરનું કામ પૂર્ણ તો થયું, પણ નળિયા કે મળ્યા નથી ને, એટલે આજુબાજુના ગામમાં નળિયાની શોધ કરી પણ મળ્યા નથી, એટલે મંદિરની જે નળિયાનું કામ છે એ અધૂરું રહ્યું છે. ત્યારે ભગત કહે કે હા સ્વામી, એ વાત બરાબર કે જો નળિયા મળી જાય તો વહેલાસર કામ પૂર્ણ થાય. ત્યારે વીરાભાઈએ કીધું તો સ્વામી મારી સાથે ગાડા મોકલાવો ને, હું નળિયાની કંઈક વ્યવસ્થા કરાવી દઉં. એમ કહી દઉં એટલે વજરાનંદ સ્વામીને એમ થયું કે ભગતને ક્યાંક આજુબાજુના ગામમાં નળિયા મળતા હશે, એટલે સંતોને ને ભક્તોને ગાડા જોડાવી અને સ્વામીની વ્રજાનંદ સ્વામીએ વીરાભાઈની સાથે મોકલા. ત્યારે વીરાભાઈ તો પોતાના ગામ ટીંબી ગાડાઓ લઈ આવ્યા ને પોતાના ફળિયાની અંદર ગાડા છોડાવી અને કીધું કે એક નિસરણી લાવી અને મૂકીને કીધું કે લ્યો ઉપરના છત ઉપર જે નળિયા છે એ ભક્તો ઉતારવા માંડો. ત્યારે બધા સંતો અને હરિભક્તો એકાબીજાની સામું જોવા માંડ્યા ને કીધું ભગત, સ્વામીએ તો તમારા ઘરના નળિયા ઉતારવાનું નથી કીધું, પણ આજુબાજુના ગામમાં ક્યાંક વેચાતી નળિયા મળતા હોય તો તે લાવવાનું કીધું છે. ત્યારે ભગત કહે કે અરે મંદિરનું છત ખુલ્લું રહે અને અમારા છત ઉપર નળિયા હોય બરાબર ન કહેવાય. આ તો મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા હતા, તો આજે મહારાજને જરૂર છે તો મારે પાછા આપવા, એ મારી ફરજ છે કે અમારા વડવાઓ વખતથી અમારા ઘર ઉપર તો છાજ જ હોય, આ નળિયા હોય નહીં. પણ આ મહારાજની કૃપાથી આજે અમારા ઘર ઉપર નળિયા થયા છે અને આજે વળી મહારાજને જરૂર છે તો પાછા આપી દઉં અને પછી વળી પાછા મહારાજ જ મને આપશે, એમ ભક્તોને કીધું. ત્યારે ભક્તો કોઈ તૈયાર ન થયા. ત્યારે સ્વયં વીરાભાઈ પોતે ઉપર ચડી ગયા અને નળિયાના ખડકલા કરવા માંડ્યા. અને આ જોઈ અને ભક્તોને પણ હિંમત આવીને એ પણ ચડી અને ખડકલા કરી અને એકાબીજાને આપવા માંડ્યા અને ગાડાઓ ભરવા માંડ્યા. જ્યારે બધા નળિયા ઉતારાઈ ગયા ત્યારે ચૂલા ઉપર રહેલા 2 લાઈનો હતી તે એમનેમ રહેવા દીધી. ત્યારે ભક્તો નીચે ઉતરવા માંડ્યા. ત્યારે વીરાભાઈએ કીધું એ શા માટે રહેવા દીધી, એ પણ ઉતારી લ્યો. ત્યારે કીધું કે ચોમાસાનો હમણાં વખત આવે છે અને વરસાદ આવે તો ચૂલા ઉપર પાણી ન પડે એટલા માટે આ 2 લાઈનો રહેવા દો. ત્યારે વીરાભાઈએ કીધું કે એ પણ ઉતારી લ્યો, કે જ્યારે છાજ નાખશું ને ત્યારે અમે ચૂલા ઉપર ડબલ થરું છાજ નાખી દેશું, એટલે ત્યાં પણ ચૂલા ઉપર પાણી પડશે નહીં. એમ ભગતે ઉકેલ બતાવ્યો અને બધા જ નળિયા ઉતારાવી લીધા અને સમઢિયાળા મંદિર માટે મોકલાવી દીધા. એવી રીતે પોતાના મંદિરનું મમત્વ એટલું બધું હતું કે પોતાના ઘરના નળિયા ઉતારી અને ભગતે મહારાજના મંદિર માટે નળિયા સમર્પણ કરી દીધા. કે આવું મંદિરનું મમત્વ રાખવું, કે મમત્વ રાખીને જો સેવા કરીએ તો પણ આપણને રાજીપો મળે. કે મંદિર બનતું હોય ત્યારે ઘણા ભાવથી સેવા કરે, કે ઘણાને ન ગમતું હોય તો તે આડા પણ ચાલે, પણ કહે ને કે ભગવાનના કાર્ય કરવામાં વિઘ્ન કરે એને ભગવાન ક્યારેય માફ ન કરે. કે જોડ ગામના એક ભૂલા ભગત હતા. એ જ્યારે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે વડતાલ આવ્યા ત્યારે સ્વામી કીધું કે ભૂલા ભગત તમારા ગામમાં મંદિર છે કે નહીં? ત્યારે ભૂલા ભગત કહે કે સ્વામી અમારા ગામમાં મંદિર છે નહીં, મંદિરની બહુ જરૂર છે પણ અમારા ગામનો રાજા છે ને એ મંદિર બનાવવા દેતો નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે રાજાની શું ભાર કે મંદિર ન બનાવવા દે, જાઓ ભગત તમારા ગામ જઈ અને મંદિર બનાવવા માટે બધી તૈયારી કરો અને પછી અમને તેડાવજો એટલે અમે આવશું. ત્યારે ભગતને તો સ્વામીના વચનમાં વિશ્વાસ, એટલે ભગત તો પોતાના ગામ જઈ અને ઈંટો, ચૂનો, ગારો, જે રેતી જે કાંઈ જોઈએ એ બધી સામગ્રી ભૂલા ભગતે તૈયાર કરી રાખી અને બારી બારણા દરવાજા બધું જ બનાવી રાખ્યું. અને પછી ગાડું મોકલીને ગોપાળાનંદ સ્વામીને તેડવા માટે મોકલા કે સ્વામીને કહેજો કે બધી તૈયારી થઈ ગઈ છે. એટલે ભૂલા ભગતના કહેવા પ્રમાણે સ્વામી ગોપાળાનંદ સ્વામી ગાડામાં બેસી અને જોડ ગામ આવ્યા. આવી અને ગામ બહાર તંબુઓ તાણીને સ્વામીએ ત્યાં ઉતારો કર્યો અને પછી ભૂલા ભગતને કીધું કે હાલો ભગત મંદિર માટે જગ્યા જોવા જઈએ.
એટલે ભૂલા ભગત તો સ્વામીને લઈ અને મંદિર માટે જગ્યા જોવા માટે ગયા. ત્યારે એક સરસ મજાની જગ્યા હતી. સ્વામીએ કીધું કે આપણે ભૂલા ભગત અહીંયા મંદિર કરવું છે. ત્યારે ભૂલા ભગત કે અરે સ્વામી, આ તો રાજાની જગ્યા, એક તો રાજા ગામમાં મંદિર બંધાવા દેતો નથી ને એમાં એની જગ્યામાં આપણે મંદિર બંધાવીએ તો ક્યાંથી બંધાવા દે? એટલે સ્વામી અહીંયા તો નહીં મેળ ખાય. ત્યારે સ્વામી કે અમે કહીએ ને એટલું તમારે કર્યા કરવાનું, આપણે તો આ જ જગ્યાએ મંદિર બંધાવવું છે. એટલે સ્વામીએ તો પછી નકશો દોરી દીધો અને એમ કીધું કે અહીંયા ખોદકામ શરૂ કરો. એટલે સ્વામીએ બધી શરૂઆત કરાવી. એટલે રાજાને કોકે સમાચાર મોકલા કે તમારી જગ્યાની અંદર સંતો આવી અને મંદિર બંધાવે છે. એટલે રાજાએ તો આવી હથિયારબંધ સિપાહીઓને બધાને લઈ અને આવ્યા. અને એને ખબર હતી કે સ્વામિનારાયણના સંતોને સ્ત્રીઓ અડે તો ઉપવાસ પડે, એટલે સાથે સાથે સ્ત્રીઓને પણ લઈને આવ્યા અને આવીને કીધું કે અહીંયા અમારી જગ્યામાં કેમ મંદિર બંધાવો છો? ત્યારે સ્વામીએ કીધું કે રાજાની તો ફરજ બને કે પ્રજાને જેવો ધર્મ પાળવો હોય, જે રીતે ભજન કરવું હોય એની સગવડતા કરી આપવી જોઈએ. તમે તો મંદિર બંધાવી આપતા નથી, એટલે અમે મંદિર બંધાવીએ છીએ, એવું સ્વામીએ કીધું. એટલે રાજાને આક્રોશ ચડ્યો અને બધી સ્ત્રીઓને કીધું કે જાઓ સંતોને અડી જાઓ. જ્યાં સંતોને અડવા માટે સ્ત્રીઓએ દોટ કાઢીને ત્યાં એક ભૂર્યો નાગ પ્રગટ થયો. એટલે ભૂર્યો નાગ પ્રગટ થયો ને ફૂફાડા મારવા માંડ્યો અને જે રાજાની રાણી હતી ને તેને કરડી ગયો અને કરડ્યો. એટલે ત્યાં ને ત્યાં રાણીનું મૃત્યુ થયું અને રાણી મૃત્યુ પામ્યા. એટલે પછી એની બધી ક્રિયા કરીને બધુંય થયું. એટલે રાજા પાછા મહેલમાં જતા રહ્યા. પણ પાછી કોકે કાન ભંભેણી કરી કે આ ન બને હો, આપણા ગામમાં મંદિર તો બનવું જ ન જોઈએ, એમ કાન ભંભેરી કરે. એટલે વળી પાછા રાજા ઉશ્કેરાણા અને વળી પાછો સંઘ બધોય લઈને પાછા આવ્યા. અને જેવા પાસે આવ્યા ને વળી પાછો સ્વામીનો વિરોધ કર્યો. એટલે વળી ભૂર્યો નાગ પ્રગટ થયો અને ફૂફાડો મારતા ને દોડા દોડ એ બાજુ દોડ્યો અને સીધો રાજાના કુંવરને કરડી ગયો. ત્યારે રાજાના કુંવરને કવડો એટલે લીલો કાચ થઈ અને રાજાના કુંવર ધરતી ઉપર પડ્યા. ત્યારે રાજાએ બહુ આજીજી કરી કે હવે આનું શું કરવું? ત્યારે કોઈક સજ્જન વ્યક્તિએ કીધું કે તમે સ્વામીની પાસે માફી માગો ને પ્રાર્થના કરો ને તો તમારો દીકરો સજીવન થાય. ત્યારે રાજાએ સ્વામીની પાસે આવીને માફી માગીને સ્વામીને કીધું કે સ્વામી, આમાંથી મારા દીકરાને ઊભો કરો. ત્યારે સ્વામી એમ કીધું કે તમે તમારા દીકરાને સાજો તો કરીએ, પણ પાછો તમે અમને લેખ કરી આપો કે આ જગ્યાએ હું મંદિર બંધાવા દઈશ, એવી મને લેખ કરી આપો તો હું તમારા દીકરાને સાજો કરું. ત્યારે કીધું કે હા, એ વાત મને મંજૂર છે, તમે અહીંયા મંદિર બનાવો, પણ કાંઈ લખાણ કરવાની હા ન પાડી. એટલે સ્વામીએ એમ કીધું કે ગરજ મટે ત્યારે વેદ પાછા વેરી થાય એવું થઈ જાય, એટલે અમને લખાણ કરી આપો. ત્યારે રાજાએ પોતાના દીકરાને સાજો કરવો હતો એટલે લખાણ કરી આપ્યું કે આ જગ્યાએ મંદિર બંધાવો. એમ લખાણ કરી આપ્યું ને સ્વામીએ એના દીકરાને સજીવન કર્યો અને રાજા તેના પોતાના કુંવરને લઈ અને રાજમહેલમાં પાછા આવ્યા. બધું થયું, પણ અંદર જે ભર્યું હતું કે પાછું કોઈક જરીક કાન ભંભેણી કરે એટલે વળ ઉખડે. એટલે વળી રાજાને કાન ભંભેણી કરી તમે લખાણ તો કરી આપ્યું પણ આ બરાબર ન કહેવાય. એટલે વળી સ્વામી તો પાછા ગોપાળાનંદ સ્વામી ભૂલા ભગતને કીધું હવે તમે મંદિરનું કામ પૂર્ણ કરો અને અમે પાછા વડતાલ જઈએ છીએ. ત્યારે સ્વામીને કીધું કે સ્વામી તમે જતા રહેશો ને રાજા પાછો અમને હેરાન કરશે ને મંદિર બંધાવા નહીં દે તો? ત્યારે સ્વામી કહે કે આ ભૂર્યો નાગ છે ને એ તમારી સેવા માટે જ મૂક્યો છે, એ બધું કામ કરી દેશે. એટલે એટલું કહીને સ્વામી તો પાછા વડતાલ જતા રહ્યા. પણ ભૂલા ભગત ને મંદિરનું કામ આગળ ચલાવ્યું ને રાજા ને થોડાક દી થયા વળી પાછો બધું લઈ સાથીદારોને લઈને પાછા વિરોધ કરવા માટે આવ્યા. ત્યારે ભૂરિયા નાગને બોલાવવો પણ ન પડ્યો અને પોતાની જાતે જ પ્રગટ થઈ અને ફૂફાડા મારવા માંડ્યો. ત્યારે રાજાની પાછળ દોડ્યો. ત્યારે રાજાએ ભૂલા ભગતને સાદ પાડ્યો કે ભૂલા ભગત મને આમાંથી બચાવો બચાવો. ત્યારે ભૂલા ભગતે આવી અને ભૂરિયા નાગને પ્રણામ કરીને કીધું હે નાગ દેવતા ક્ષમા કરો. એટલું કીધું ને
ત્યાં પાછા પોતે હુરિયો નાગ હતો એ પાછો ધરતીમાં સમાઈ ગયો. એવી રીતે રાજાને પણ પાછા મોકલા. એમ ભગવાનનું મંદિર કરવામાં જો અડચણ રૂપ થાય તો ભગવાન એને ગમે એ રીતે દંડ આપી અને પણ એની જે સદમતિ ન હોય, અસદમતિ હોય એને પણ સદમતિ કરે અને ભગવાનના કાર્યમાં વિઘ્ન કરનારને પણ મહારાજ એમાંથી રોકાવી દે કે એને કોઈ વિઘ્ન કરી શકે નહીં. એટલે ભગવાનની મરજી હોય એ પ્રમાણે બધું થાય, કે ભગવાનની ઈચ્છા હોય તો કાર્ય થાય. એવી રીતે જોડ ગામની અંદર ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ભૂલા ભગતે સરસ મજાનું મંદિર તૈયાર કર્યું અને મંદિર પૂર્ણ થયું ત્યારે સ્વામીને તેડાવી અને મંદિરની પ્રતિષ્ઠા કરાવી. એમ મંદિર છે એ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી નો કલ્યાણનો માર્ગ છે કે આ મંદિરની અંદર આવીને જે કોઈ ભજન ભક્તિ કરે કે મંદિરના દર્શન કરે એનો બહુ મોટો મહિમા છે. કે મંદિરના શિખરના દર્શનનું પણ મહત્વ છે. કે કોઈ પણ મંદિરમાં સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલું કોઈ હોય તો તે છે શિખર. કે શિખર શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. કે ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે શિખરના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને શિખરના દર્શન કરવાથી બધી મનોકામના પણ પૂર્ણ થાય છે. કે ક્યારેક અગવડતા હોય કે ક્યારેક સૂતક હોય ત્યારે જો મંદિરની અંદર મૂર્તિના દર્શન કરવા માટે જઈ શકાતું ન હોય ત્યારે મૂર્તિના દર્શનની બદલે શિખરના દર્શન કરી લઈએ તો પણ મૂર્તિના દર્શનનું બરાબર ફળ મળે છે.